નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સુરેખ અસમતામાં સ્વાધ્યાય 6.1 ના દાખલા જે જોતા હતા એમાં આપણે આગળ વધીએ તો છેલ્લે આપણે સ્વાધ્યાય 6.1 નો સોળમો દાખલા સુધી કર્યા હતા. અમુક વચ્ચે ઉંમરમાં ખાતા 16 સુધીના પૂરા કર્યા. હવે એના પછી જે 17 થી 20 ક્રમ છે એમાં એવું કીધું છે કે અસમતાઓનો ઉકેલ જે છે એ મેળવો અને તેને સંખ્યા રેખા પર દર્શાવો. એટલે ઉકેલ મેળવવાનો છે અને જે ઉકેલ મળે એને શેના પર દર્શાવવાનો છે? સંખ્યા રેખા પર. આપણે આગળના લેક્ચરમાં આની પણ વાત કરી હતી કે ચાર વાત કરી હતી કે જો ઉકેલ જે છે એ ધારો કે આ રીતે મળે, ઉકેલ આ પ્રમાણે મળે કે a થી b, તો આને સંખ્યા રેખા ઉપર કેમ દર્શાવાય? તો કે આ અહીંયા a અને અહીંયા b હોય તો આ a અને b આની વચ્ચેની તમામ સંખ્યાઓ આવે, આમાં a અને b આવે નહીં. બરાબર? જો આ રીતે મળતો હોય અને આપણે ક્લોઝ ઇન્ટરવલ કહે ખૂણાવાળો કૌંસ, તો આની અંદર શું થાય? તો કે આની અંદર a પણ આવે, b પણ આવે અને તેની વચ્ચેની તમામ સંખ્યાઓ પણ આવે. આ રીતે હોય જો ઓપન a અને ક્લોઝ b, આ આપણે પહેલા ચેપ્ટરની અંદર વાત કરી હતી ગણવાની, તો અહીંયા a દરેકમાં a અને આ b છે. બરાબર? અને આ b, તો આની અંદર a આવતો નથી પણ શું આવે? b આવે. તો આની વચ્ચેની તમામ સંખ્યાઓ. ત્યારબાદ અહીંયા a હોય અને અહીંયા જો b હોય તો આ a અને આ b, તો આમાં a આવે છે પણ b આવતો નથી, આની વચ્ચેની તમામ સંખ્યાઓ. બરાબર? અને અહીંયા વાસ્તવિક સંખ્યામાં કીધું છે તો આવું આવી શકે ત્યાં તો ઉકેલ -∞ થી a હોય અથવા -∞ થી ક્લોઝ ઇન્ટરવલ a. એટલે આમાં a આવતો નથી, આમાં a આવે છે. બરાબર? જો x a આવું મળે, x a કરતા નાનો હોય તો એને કહેવાય -∞ થી a. કે દાખલા તરીકે અહીંયા ક્યાંક બિંદુ a આવેલું છે, આ a, તો આ a થી નાની તમામ સંખ્યાઓ, એટલે અહીંયા આ બાજુ ક્યાં સુધી જાય? તો અનંત સુધી. અને જો આ રીતે હોય ક્લોઝ ઇન્ટરવલ હોય, આનો અર્થ એવો થાય કે x ≤ a, x ની કિંમત a કરતા નાની અથવા a ને બરાબર છે, a પણ આની અંદર આવે. તો આને કેમ દર્શાવાય? તો આને આ રીતે દર્શાવાય કે આ a બિંદુ a અને ત્યાંથી આ બાજુની સંખ્યાઓ આ બધી. બરાબર છે? એટલે આ બીજી વાત છે. ત્યારબાદ જો x > a હોય, x > a, x ની કિંમત a કરતા મોટી, તો આને કેમ દર્શાવાય? તો કે a થી ઇન્ફિનિટી, a થી ઇન્ફિનિટી. બરાબર છે? તો a થી ∞ આના માટે અહીંયા બિંદુ a આવેલું હોય, a થી મોટી તમામ સંખ્યાઓ, a થી મોટી તમામ સંખ્યાઓ. બરાબર છે? તો આ રીતે એને દર્શાવાય. અને જો આ રીતે હોય x > a, તો આ ક્લોઝ ઇન્ટરવલ a થી ઇન્ફિનિટી, ક્લોઝ ઇન્ટરવલ a થી ઇન્ફિનિટી. બરાબર? તો આમાં શું થાય? તો કે આની અંદર આ a બિંદુ આવે અને એનાથી મોટી તમામ સંખ્યાઓ, a બિંદુ અને એનાથી મોટી તમામ સંખ્યાઓ, આને આ રીતે દર્શાવે. તો આપણે હવે સંખ્યા રેખા ઉપર જે ઉકેલ મળે એને દર્શાવવો છે. આગળ આપણે દાખલા કર્યા એ જ પ્રકારના છે, પણ વધારાની વાત માત્ર એટલી છે કે એને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો આપણે જોઈએ સ્વાધ્યાયની અંદર 17 થી 20 દાખલા જે છે એમાં 17મો દાખલો છે. દાખલા નંબર 17. 3x - 2 2x + 1. જો સરળ અને સિમ્પલ વાત છે કે આપણે x માટે ઉકેલ મેળવવો છે. આ 2x ને આ બાજુ લઈ આવે તો માઈનસ થાય અને આ -2 ને સામે લઈ જાય તો શું થાય? પ્લસ. એટલે કે અહીંયા શું થાય કે આ 3x છે, આ 2x આ બાજુ હોય એટલે 3x, પછી -2x આ 2 આ બાજુ જાય એટલે 1 છે, 1 + 2. એટલે કે શું થાય? 3x - 2x એટલે x < 1 + 2 એટલે 3. બરાબર? તો આનો જવાબ એવો મળ્યો કે x ની કિંમત 3 કરતા નાની. કોના કરતા નાની? 3 કરતા નાની. આ વાસ્તવિક સંખ્યામાં લખો તમે તો માટે ઉકેલ શું થાય આનો? તો કે આનો ઉકેલ -∞ થી ક્યાં સુધી? 3.
બરાબર છે 3 એમાં આવતા નથી બરાબર નથી એટલે 3 આવે નહીં એટલે કૌંસ કેવો આવશે ઓપન બરાબર તો આને સંખ્યા રેખા ઉપર દર્શાવવો હોય તો કેમ દર્શાવાય તો કે આ ઉકેલને સંખ્યા રેખા ઉપર દર્શાવવો તો આનો અર્થ એવો થયો કે 3 થી નાની તમામ સંખ્યાઓ તો અહીંયા વચ્ચે 0 હોય પછી અહીંયા દાખલા તરીકે 1 હોય અહીંયા 2 હોય અને અહીંયા 3 હોય બરાબર તો આ 3 આની અંદર આવે ને પણ 3 થી નાની તમામ સંખ્યાઓ બરાબર છે 3 થી નાની તમામ સંખ્યાઓ એટલે કે આ રીતે દર્શાવી શકાય અહીંયા શું હોય માઈનસ ઇન્ફિનિટી અહીંયા પ્લસ ઇન્ફિનિટી તો આ થયોનો ઉકેલ સંખ્યા રેખા ઉપર ત્યારબાદ બીજો દાખલો જે છે એના પછીનો દાખલા નંબર 18 એમાં પણ આ રીતે સરળ અને સિમ્પલ વાત છે કે 5x 3 5x 3 greater than or equal to 3x 5 greater than or equal to 3x 5 બરાબર તો અહીંયા સાદુરૂપ આપશું આ 3x ને આ બાજુ લઈ આવે તો શું થાય તો કે 5x માઈનસ આ બાજુ આવશે એટલે -3x greater than or equal to આ 3 ને સામે લઈ જાય તો પ્લસ થાય અહીંયા -5 છે -5 + 3 બરાબર છે 5x 3x એટલે 2x greater than or equal to -5 + 3 -5 + 3 એટલે -2 બરાબર છે બંને બાજુ આપણે 2 વડે ભાગી નાખીએ અથવા તો આ 2 ને આ બાજુ જવા દઈએ છેદમાં જાય એટલે x greater than -2 ના છેદમાં 2 એટલે કે x greater than or equal to -1 x ની કિંમત -1 કરતા મોટી અથવા બરાબર તો માટે આનો ઉકેલ શું કહેવાય તો કે ઉકેલ 1 થી -1 થી લઈ -1 પણ એની અંદર આવી જાય બરાબર greater than or equal to છે જો અહીંયા equal to નહોતું અહીંયા greater than or equal to છે એટલે -1 થી લઈને ક્યાં સુધી ઇન્ફિનિટી સુધી બરાબર આ છે એનો ઉકેલ હવે જો આને દર્શાવી આપણે સંખ્યા રેખા ઉપર તો કેમ દર્શાવાય તો કે અહીંયા વચ્ચે 0 હોય આ પ્લસ ઇન્ફિનિટી આ માઈનસ ઇન્ફિનિટી અહીંયા -1 હોય આ -1 દાખલા તરીકે હવે -1 આની અંદર આવી જાય અને એનાથી મોટી તમામ સંખ્યાઓ -1 થી મોટી તમામ સંખ્યાઓ પણ આમાં આવે છે બરાબર તો આ એને આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યું ત્યારબાદ એના પછીનો દાખલો છે એની વાત કરીએ કે 19મો દાખલો જે છે 3 ગુણ્યા 1 - x લેસ ધેન 2 ગુણ્યા x વત્તા 4 આ સરળ છે અને તમારે 3 વડે ગુણશો એટલે 3 - 3x અને 2 વડે ગુણશો એટલે 2x વત્તા 8 બરાબર અને તમે સાદું રૂપ આપજો એટલે હું 20મો દાખલો કરી દઉં આ તમને હોમવર્કમાં આપી દઉં બરાબર આ તમારે હોમવર્કમાં એટલે નાનો છે તમારે જે પ્રમાણે ઉકેલ મળે એ પ્રમાણે પછી આપણે જેમ સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છીએ એ રીતે દર્શાવવાનું તો ત્યારબાદ 20મો દાખલો જે છે કે x ના છેદમાં 2 greater than or equal to 5x - 2 છેદમાં 3 માઈનસ 7x - 3 છેદમાં 5 બરાબર છે x ના છેદમાં 2 greater than or equal to 5x - 2 ના છેદમાં 3 minus 7x - 3 ના છેદમાં 5 બરાબર છે હવે જો સાદું રૂપ આપીએ અહીં થોડું કોમ્પ્લિકેટેડ છે પણ વ્યવસ્થિત સાદું રૂપ આપો એટલે ચાલે x ના છેદમાં 2 અને એમને રાખીએ અહીંયા આપણે લસા લઈ લઈએ તો આ 5 અહીંયા ગુણાકારમાં આવે અને આ 3 અહીંયા ગુણાકારમાં આવે બરાબર છે એટલે શું થાય અને છેદમાં 2 ને ગુણાકાર એટલે આ 5 સાથે ગુણાકારમાં આવે તો 5 ગુણ્યા 5x - 2 માઈનસ આ 3 અહીંયા ગુણાકારમાં આવે એટલે 3 એને ગુણ્યા 7x - 3 આખાના છેદમાં 5 ગુણ્યા 3 એટલે 15 બરાબર છે હવે જો હવે સાદુરૂપ આપીએ આને એક વખત સાદુરૂપ આપી દે પછી પાછું સામસામે ક્રોસ ગુણાકાર કરશું x ના છેદમાં 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 ની અંદર ગુણી નાખો એટલે 5 ગુણ્યા 5 25x 5 ને અહીંયા ગુણશો એટલે માઈનસ 5 2 10 આ -3 ની અંદર ગુણીએ તો -7 3 21x પછી -3 ગુણ્યા -3 એટલે +9 આના છેદમાં 15 એટલે કે x ના છેદમાં 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ
25x - 21x 25 માંથી 21 જાય તો 4x -10 + 9 એટલે -1 છેદમાં 15 સરળ સ્વરૂપ થઈ ગયું થોડું. હવે આ 15 ને અહીંયા ગુણી દઈએ, 2 ને સામે ગુણી દઈએ, બરાબર. એટલે શું થાય તો 15 × x એટલે 15x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ 2 અહીંયા ગુણાકારમાં જાય, 4 સાથે 2 ગુણાકારમાં આવે તો 8x માઈનસ 2 સાથે 2 ગુણાકારમાં આવે તો 2, બરાબર છે. હવે 8x ને આ બધું લઈ આવો તો શું થાય તો કે 15x માઈનસ 8x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2. 15 માંથી 8 જાય તો કેટલા વધશે 7x 7x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2 એટલે કે 7 વડે ભાગી નાખો તો 7 ને સામે જવા દઈએ, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2 ના છેદમાં 7 -2 ના છેદમાં 7. જવાબ જે છે થોડો અટપટો આવે છે, જોઈ લઈએ આપણે. કદાચ પ્લસ માઇનસ માં જો મિસ્ટેક થાય તો જવાબ જે છે થોડો ડિફરન્ટ આવે. 6.1 દાખલા નંબર 20 બરાબર છે. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2 ના છેદમાં 7 x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2 ના છેદમાં 7 બરાબર. હવે આને દર્શાવે કઈ રીતે? જેમ આપણે કેમ કીધું x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એવું હોય તો ક્લોઝ ઇન્ટરવલ a થી ઇન્ફિનિટી એટલે -2 ના છેદમાં 7 થી મોટી તમામ સંખ્યાઓ. એટલે માટે આનો ઉકેલ શું થાય તો કે ઉકેલ આમ લખાય ક્લોઝ ઇન્ટરવલમાં -2 ના છેદમાં 7 થી ક્યાં સુધી ઇન્ફિનિટી સુધી આ ઉકેલ મેળવો, બરાબર. અને ખરેખર જો તમે -2 ના છેદમાં 7 કરો ને તો -0 પોઈન્ટ આ સંખ્યા 0 પોઈન્ટ વડે આવે. એટલે આ ક્યાં આવે તો આને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો આ બાજુ -ઇન્ફિનિટી આ બાજુ +ઇન્ફિનિટી વચ્ચે અહીંયા 0 આ +1 અહીંયા -1 હોય. આની વચ્ચે અહીંયા ક્યાં આ બિંદુ આવે કયું -2 ના છેદમાં 7 એટલે આ -2 ના છેદમાં 7 થી લઈ અને તેનાથી મોટી તમામ સંખ્યાઓ, આનાથી મોટી તમામ સંખ્યાઓ, બરાબર છે. તો આ જે છે એ છે એનો ઉકેલ. એટલે આ દાખલો છે 20મો દાખલો છે. ત્યારબાદ પછીના જે પ્રશ્નો છે કુડ પ્રશ્નો, જેમાં આપણે અસમતા મેળવી અને તેનો ઉકેલ મેળવવાનો થાય એ પ્રકારના છે. 21 થી લઈ અને 26 સુધીના પ્રશ્નો. તો જોઈએ આપણે એમાં. પહેલો કુડ પ્રશ્ન જે છે એમાં દાખલા નંબર 21 કે રવિએ પહેલી બે એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલા છે. હવે તેને ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ જેથી સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. જો એની પહેલી બે પરીક્ષા કુલ 3 પરીક્ષા આપી, એમાં પહેલી બે પરીક્ષામાં કેટલા આપ્યા છે? સોરી, પહેલી બે પરીક્ષામાં બે પરીક્ષા આપી, એમાં એકમાં 70 અને 75 એવી રીતે ગુણ મેળવ્યા છે. હવે તેને ત્રીજી કસોટીમાં ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવા જોઈએ કે જેથી એનો સરેરાશ ગુણ જે છે કેટલા થાય તો કે સરેરાશ ઓછામાં ઓછા 60 ગુણ થાય, બરાબર. તો આપણે ધારી લઈએ પહેલા તો જો કે એની જે વાત આપી છે કે રવિએ પ્રથમ બે કસોટીમાં કેટલા ગુણ મેળવ્યા છે? 70 અને 75 ગુણ જે છે મેળવ્યા છે, બરાબર. હવે ત્રીજી કસોટીમાં ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવા જોઈએ કે જેથી સરેરાશ ઓછામાં ઓછા 60 ગુણ થાય. તો જો આવા ધારી લઈએ આપણે કે ધારો કે ત્રીજી કસોટીમાં ધારો કે તેને ત્રીજી કસોટીમાં x ગુણ મેળવ્યો અથવા તો x ગુણ મેળવે છે. ત્રીજી કસોટીમાં x ગુણ મેળવે છે. હવે જો હવે ત્રણ કસોટીની સરેરાશ શું થાય તો કે ત્રણ કસોટીની સરેરાશ એટલે આપણને ખ્યાલ છે કે આપણે પેલા મધ્યક અને તમારે આવ્યું હોય એની અંદર સરેરાશ કેવી રીતે લેવું તો કે જે કાંઈ છે એટલી સંખ્યાનો સરવાળો અને ભાગ્યા એની સંખ્યા, બરાબર.
2 નું સરેરાશ લેવું હોય તો બે આંકડા વત્તા 2 નો સરવાળો એટલે ભાગ્યા 2. 3 ની સંખ્યાઓની સરેરાશ લેવી હોય તો 3 નો સરવાળો ભાગ્યા 2. એટલે અહીંયા શું થાય? આ કસોટીની સરેરાશ આ પ્રમાણે થાય. કસોટીની સરેરાશ બરાબર 70 + 75 + x ના છેદમાં 3. કારણ કે પહેલી કસોટીમાં 70 માર્ક છે, બીજીમાં 75 છે, ત્રીજીમાં આપણે x ધાર્યા છે. એટલે 70 + 75 + x એના છેદમાં આવશે 3. બરાબર. તો હવે શું થાય? જો તો 70 + 75 એટલે આના બરાબર શું થાય? તો આના બરાબર 70 + 75 એટલે 145 + x છેદમાં 3. બરાબર. હવે આ સરેરાશ જે છે એ કેટલી થઈ છે? તો કે સરેરાશ ઓછામાં ઓછા 60 થાય. કે હવે શરત આવી છે, શરત મુજબ સરેરાશ ઓછામાં ઓછી કેટલી થાય? તો કે 60 થાય છે. એટલે આનો અર્થ શું થયો? તો કે આ 145 + x એના છેદમાં 3 જે છે આ આંકડો ઓછામાં ઓછો કેટલો છે? 60. આ ઓછામાં ઓછા 60 + 60 થી વધારે એટલે ઓછામાં ઓછા 60 છે. તો આને આ રીતે દર્શાવે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60. આનો અર્થ એવો છે કે આ જે કાંઈ છે એ 60 અથવા 60 થી વધારે છે. જો બરાબર સમજો, આ સ્ટેપ મહત્વનું છે કે આ સરેરાશ કેવી છે? ઓછામાં ઓછી 60 છે, એટલે 60 અથવા 60 થી વધારે. એટલે આ વિચારી નિશાની મૂકવી પડે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. હવે આને સાદુરૂપ આપતા તો આપણને આવડે છે. તો આ 3 ને સામે જવા દે તો ગુણાકારમાં જાય શું થાય? 145 + x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60 × 3 એટલે 180. બરાબર. 145 ને સામે જવા દો તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180 માઈનસ 145. 180 માઈનસ 145 એટલે શું થાય? તો કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35. બરાબર. આપણે જે ધાર્યું હતું કે ધારો કે ત્રીજી કસોટીમાં x ગુણ મેળવે તો x નો જવાબ કેટલો આવ્યો? તો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35 એટલે 35 અથવા 35 થી વધારે. તો માટે આપણે જવાબ લખવાનું કે રવિએ ત્રીજી કસોટીમાં ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવા પડે? 35 ગુણ મેળવવા જોઈએ. તો એની જે સરેરાશ છે 60 અથવા 60 થી વધારે થઈ. જો તમે અહીંયા 35 મૂકશો શું થાય? તો 35 + 145 એટલે 180 ભાગ્યા 3 એટલે 60. બરાબર. સરેરાશ 60 થી 35 થી વધારે હોય તો 60 કરતા વધારે સરેરાશ થાય. એટલે ઓછામાં ઓછા 35 ગુણ મેળવવા જોઈએ. એટલે આ જે છે એ 21મો દાખલો છે. ત્યારબાદ એના પછીનો જે 22મો દાખલો છે. હવે જો આમાં રકમ જે છે તમે બરાબર બુકમાં વાંચો, કારણ કે રકમમાં 5 લીટી છે એટલે આપણે લખી શકાય નહીં. કોઈ એક અભ્યાસક્રમમાં A ગ્રેડ મેળવવા માટે 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધુ ગુણ હોવા જોઈએ. A ગ્રેડ મેળવવો હોય તો 5 પરીક્ષાઓ છે એમાં સરેરાશ એટલે જે એની સરેરાશ લઈ આપણે 90 કે તેથી વધારે હોવો જોઈએ. દરેકના 100 ગુણ હોય તો એ પરીક્ષા છે. જો સુનિતા જે છે પ્રથમ 4 પરીક્ષામાં 87, 92, 94 અને 95 ગુણ હોય તો તેને અભ્યાસક્રમમાં A ગ્રેડ મેળવવા માટે 5મી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ? બરાબર. જો અહીંયા આપેલું શું છે કે સુનિતાએ 4 પરીક્ષામાં મેળવેલ ગુણ, 4 પરીક્ષાની અંદર કેટલા ગુણ મેળવ્યા? તો કે 87, 92, 94, 95. 87, 92, 94 અને 95. બરાબર. હવે A ગ્રેડ મેળવવા માટે કેટલા ગુણ હોવા જોઈએ? 90 ગુણ, સરેરાશ 90 થવા જોઈએ. તો 5મી પરીક્ષામાં કેટલા ગુણ મેળવે તો એની સરેરાશ જે છે ઓછામાં ઓછી થાય? કે સરેરાશ ઓછામાં ઓછી 90 તો થવી જ જોઈએ. કે A ગ્રેડ મેળવવા માટે તેને 5મી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ? તો પ્રશ્ન આની જેવો જ છે, પણ આમાં એવું કીધું કે 60 ઓછામાં ઓછા ન્યૂનતમ 60 ગુણ થવા જોઈએ સરેરાશ. અને અહીંયા એની બદલે શું કીધું? તો કે A ગ્રેડ મેળવવો છે અને A ગ્રેડ માટે કેટલા ગુણ જરૂરી છે? તો કે સરેરાશ 90 ગુણ જરૂરી છે. તો આની જેમ આપણે ધારી લઈએ કે ધારો કે તેને 5મી પરીક્ષામાં મેળવેલ ગુણ, ધારો કે એને 5મી પરીક્ષામાં મેળવેલ ગુણ કેટલા છે? તો કે x છે. ધારો કે મેળવેલ ગુણ
x છે બરાબર. હવે સરેરાશ શું થાય તો કે પાંચ સંખ્યાની સરેરાશ બરાબર શું થાય તો કે 87 + 92 + 94 + 95 + x. આ પહેલી ચાર પરીક્ષાના માર્ક તો છે 87 92 94 95. પાંચમી પરીક્ષાના શું છે x. આના છેદમાં શું આવશે 5 બરાબર છે. હવે સરવાળો કરો જો 7 અને 2 9 9 અને 4 13 13 અને 5 18 18 નો આટલો વધી પડશે 1 9 ને 10 10 ને 9 19 19 ને 9 28 28 અને 8 36 368 વત્તા x તો બાકી છે 368 વત્તા x છેદમાં 5. કારણ કે હવે આપણે સરેરાશ લઈશું 5 અવલોકન છે 5 વડે ભાગ પડે. અહીંયા 3 હતા તો આપણે 3 વડે ભાગ્યા બરાબર. તો આ સરેરાશ થઈ. હવે જો શું કીધું કે એને ઓછામાં ઓછા A ગ્રેડ મેળવવો હોય તો ઓછામાં ઓછા ગુણ કેટલા જોઈએ તો કે 90 ગુણ તો જોઈએ ને સરેરાશ. તો શરત પ્રમાણે હવે શું લખી શકાય તો કે શરત મુજબ એવું લખી શકાય કે જે આપણી જે શરત છે એ પ્રમાણે હવે હું ટૂંકમાં લખું છું અહીંયા કે શરત મુજબ આવું થાય કે 368 વત્તા x છેદમાં 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90. 368 વત્તા x છેદમાં 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90. એટલે કે આને આપણે સાદુરૂપ આપીએ તો શું થાય તો કે 368 વત્તા 368 વત્તા x. અહીંથી આ 5 જે છે એ સામે ગુણાકારમાં જાય તો 9 5 45 એટલે 450 બરાબર છે. હવે આપણે 368 ને સામે જવા દઈએ તો માટે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 450 માઈનસ 368 450 368 450 માંથી આપણે 368 બાદ કરશું તો આપણને અહીંથી જવાબ મળશે કે માટે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 50 અને 68 એટલે 70 32 બીજા એટલે 82. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 82 એટલે ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવા જોઈએ પાંચમી પરીક્ષામાં 82. કે સુનીતાને A ગ્રેડ મેળવવા માટે અહીંયા જવાબ લખવું તો લખાય કે સુનીતાને A ગ્રેડ મેળવવા માટે ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા બરાબર ન્યૂનતમ 82 ગુણ મેળવવા જોઈએ બરાબર. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા મહત્તમ એટલે વધુમાં વધુ અને ન્યૂનતમ ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવા આપણે 82. આ જ પ્રમાણે આગળ પણ છે બીજા દાખલા એની વાત કરીએ તો ત્યારબાદ 23મો દાખલો દાખલા નંબર 23. બે પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકની જોડ મેળવો. જો અહીંયા પ્રશ્ન એવો છે કે 10 થી નાના હોય છે બે સંખ્યાઓ જે છે 10 થી નાની હોય છે અને એનો સરવાળો કેટલાથી વધુ હોવો જોઈએ 11 થી વધુ હોવો જોઈએ. તે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ. હવે જો અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ લખવી હોય તો તમે આ રીતે લખી શકો કે 10 થી નાની અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે તો કે 1 3 5 7 અને 9. એટલે આમાંથી કોઈ જવાબ આવશે જોડી બરાબર. પ્રત્યેક જે છે એ કેવી છે તો કે 10 થી નાની છે 10 થી નાની હોય એમાંથી અને બીજું કે એનો સરવાળો જે છે કેવો છે તો કે એનો સરવાળો 11 થી વધુ છે. એવી ક્રમિક બે પ્રત્યેક સંખ્યા જે છે 10 થી નાનો હોય અને જેનો સરવાળો 11 થી વધુ હોય તેવા બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. હવે જો તમારે ધારવું હોય તો આવી રીતે ધારી શકાય કે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો શું થાય તો કે બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો આ રીતે હોય 2x - 1 અને 2x + 1. જો શું કામ આવું કે દાખલા તરીકે તમે 1 લ્યો x બરાબર તો 2 * 1 એટલે 2 2 - 1 એટલે 1. એટલે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ તમારે ધારવી તો આ રીતે ધારી શકાય 2x - 1 અને 2x + 1 કે તમે જો x = 1 લ્યો તો શું થાય
2 ગુણ્યા 1 એટલે 2, એમાંથી 1 જાય તો 1. અહીંયા 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા 1 એટલે 3. એટલે આ ક્રમિક થઈ. જો x બરાબર તમે 2 લ્યો તો શું થાય? 2 ગુણ્યા 1 એટલે સોરી 2 ગુણ્યા 2 એટલે 4. 4 માંથી 1 જાય તો 3. અહીંયા 2 લ્યો તો 2 2 4, 4 વત્તા 1 એટલે 5. તો આ રીતે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ મળે. આપણે ધારી લઈએ જો કે ધારો કે માગેલ બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓ 2x - 1 અને 2x + 1 છે. બરાબર? ધારો કે 2x - 1 અને 2x + 1 છે. આ બે સંખ્યાઓ છે. બરાબર? હવે જો હવે જે શરત આપી છે એનો ઉપયોગ કરી. જો આ પ્રમાણે પછી જો તમને યુગ્મ કીધું ને આ રીતે ધારે કે 2x અને 2x + 2 તો આ યુગ્મ થઈ જાય. કે તમે x બરાબર 1 લ્યો તો આનો જવાબ 2 મળે, આનો જવાબ 4 મળે. x બરાબર 2 લ્યો તો આનો જવાબ 4 મળે, આનો જવાબ 6 મળે. x બરાબર 3 લ્યો તો આનો જવાબ 6 મળે, આનો જવાબ 8 મળે. બરાબર? એટલે આ યુગ્મ માટેની વાત છે. આગળ આવશે ત્યારે આપણે કરશું વાત. પણ અહીંયા આપણે આ બે સંખ્યાઓ ધારો કે માગેલ બે અયુગ્મ ક્રમિક સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 2x - 1 અને 2x + 1 છે. હવે જો શું કીધું છે કે બે પૈકી પ્રત્યેક જે છે એ 10 થી નાનો હોય. આ બંને સંખ્યાઓ કેવી છે? 10 થી નાની છે. કે અહીં પ્રત્યેક સંખ્યા જે છે એ 10 થી નાની હોવાથી શું થાય? તો કે જો આવું થાય 2x - 1 <10 અને બીજું 2x + 1 <10. 2x - 1 <10 અને 2x + 1 <10. બરાબર? બંને સંખ્યાઓ કેવી છે? 10 થી નાની છે. અહીંયાથી આપણે સાદું રૂપ આપીએ તો શું થાય? જો તો કે આને સામે જવા દો તમે તો 2x આ -x છે સામે જાય એટલે પ્લસ એટલે 10 ને 1 11. બરાબર? અહીંયાથી શું થાય? તો કે અને 2x આ 1 ને સામે જવા દો તો 10 - 1 એટલે 9. એટલે કે x < 11/2 અને અહીંથી શું થાય? તો કે x < 9/2. બરાબર? હવે આ બેને ભેગા કરવા છે. આ બંનેને સાથે કોમ્બાઈન લેવું હોય તો શું થાય? જો 11/2 એટલે ખરેખર 11 / 2 એટલે 5.5. એટલે આનો અર્થ હોય કે x < 5.5. અને આનો અર્થ શું થયો? અને x < 9/2 એટલે 4.5. બરાબર? અહીંયા તમે એક સંખ્યા રેખા ઉપર દર્શાવો તો અહીંયા દાખલા તરીકે 0 હોય. આગળ જાવ અહીંયા તો આ બાજુ સોરી હું અહીંયા 0 લઉં. પછી આ બાજુ 1 પછી અહીંયા 2 3 4 5 આ પ્રમાણેની સંખ્યા હોય. એના પછી આગળ 6 7. બરાબર? તો શું થાય? જો તો કે x ની કિંમત 5.5 કરતા નાની. 5.5 ક્યાં હોય? અહીંયા હોય 5 અને 6 ની વચ્ચે. 5.5 કરતા નાની એટલે અહીંથી આ બાજુ. બરાબર છે? અને બીજું x ની કિંમત 4.5 કરતા નાની. 4.5 ક્યાં હોય? આની બેની વચ્ચે હોય એટલે અહીંથી આ બાજુ. આ બંનેમાં જે કોમન ભાગ આવે એવો કયો છે? બંનેનું સમાધાન કરીએ તો કે 4.5 કરતા નાની સંખ્યા. તો અહીંયા આ જે છે એમાંથી આના પરથી એવું લખી શકાય કે x < 9/2. બરાબર? એક જવાબ અહીં થવો મળ્યો. આ બરાબર વિચારવું પડ્યો. બંનેમાંથી એક કેવી રીતે આવે? કારણ કે x 4.5 કરતા નાનો છે ને x 5.5 કરતા નાનો છે. તો બંનેમાં કયો આવે? 5.5 વાળો છે એમાં 4.4 વાળો ભાગ તો આવી જાય. એટલે આ એક શરત થઈ કે પેલી શરત હતી કે પ્રત્યેક સંખ્યા 10 કરતા નાની છે. તો એના પરથી આ શરત મળી. હવે જુઓ, હવે બીજી વાત કરીએ કે બીજી શું આપેલી છે શરત? તો કે જેમનો સરવાળો 11 થી વધુ હોય. સરવાળો કેવો છે? 11 થી વધુ. કે હવે બે સંખ્યાઓનો સરવાળો 11 થી વધુ હોવાથી શું કહી શકાય? તો કે સંખ્યાઓનો સરવાળો 11 થી વધુ હોવાથી એવું કહી શકાય કે 2x - 1 વત્તા 2x + 1 ગ્રેટર ધેન 11. બરાબર? આ બે સંખ્યાઓ છે 2x - 1 અને 2x + 1. આનો સરવાળો કેવો છે? 11 થી વધારે એટલે ગ્રેટર ધેન 11.
અહીંથી આપણે સાદુરૂપ આપીએ તો શું કહી શકાય જો તો કે 2x + 2x એટલે આ 2x - 1 + 2x + 1 ગ્રેટર ધેન 11 આ +1 - 1 કેન્સલ થાય ઉડી જાય 2x + 2x એટલે 4x 4x ગ્રેટર ધેન 11 એટલે કે 4 વડે ભાગી નાખો તો x ગ્રેટર ધેન 11 ના છેદમાં 4 બરાબર અહીંથી મને એક બીજી શરત મળી કે x ની કિંમત 11 ના છેદમાં 4 કરતા મોટી હવે તમે અહીંથી વિચારો તો ખરેખર આ શું થાય તો કે આ જે છે ને x લેસ ધેન 4.5 x ની કિંમત 4.5 કરતા નાની છે અને બીજું અહીંથી x ગ્રેટર ધેન 11 ભાગ્યા તમે 4 કરશો 11 ભાગ્યા 4 તો 4 3 સોરી 4 2 8 બરાબર 3 પોઈન્ટ 7 ચોક 28 બરાબર અને 2 0 4 5 20 એટલે આ થાય x ગ્રેટર ધેન 2.75 x ની કિંમત કેવી છે 2.75 કરતા મોટી અને 4.5 કરતા નાની 2.75 કરતા મોટી અને 4.5 કરતા નાની આની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે આની વચ્ચે સંખ્યાઓ આવશે કઈ તો 3 અને 4 તો માટે આનો સીધો અર્થ એવો થયો કે x ની કિંમત બરાબર સમજજો 2.75 કરતા મોટી અને 4.5 કરતા નાની એટલે ખરેખર તમે આની સંખ્યા રેખા ઉપર દર્શાવો તો અહીં 0 પછી આગળ 1 2 3 4 અને 5 બરાબર તો શું આવશે તો 4.5 કરતા નાની એટલે 4.5 અહીંયા હોય આના કરતા નાની એટલે અહીંયા આવે 2.75 અહીંયા કે કોઈ 3 ની આગળ આના કરતા મોટી આની વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ થઈ ગઈ કે 3 અને 4 કે માટે x બરાબર બે કિંમત મળી કઈ કઈ તો કે 3 અને 4 x બરાબર શું મળ્યું 3 અને 4 હવે આપણી બે સંખ્યાઓ મળી જાય કે નહીં તો અહીંયા હવે લખી શકાય કે માટે માગેલ ક્રમિક સંખ્યાઓ કઈ કઈ થાય તો કે માટે માગેલ ક્રમિક સંખ્યાઓ માગેલ ક્રમિક સંખ્યાઓ કઈ કઈ થાય તો કે માગેલ ક્રમિક સંખ્યાઓ આપણે લીધી કઈ કઈ તો કે 2x - 1 અને 2x + 1 આમાં કિંમત મૂકી દો તો પહેલા x બરાબર 3 માટે x બરાબર કેટલા લેશો આપણે 3 x બરાબર 3 માટે આ સંખ્યાઓ કઈ કઈ થાય તો કે 2 * 3 - 1 અને 2 * 3 - 1 અને 2 * 3 + 1 બરાબર એટલે કે કઈ કઈ સંખ્યાઓ છે આ 3 2 6 6 - 1 એટલે 5 3 2 6 6 ને 1 7 એટલે આ બે સંખ્યાઓ કઈ કઈ થઈ તો 5 અને 7 બરાબર અથવા x બરાબર કેટલા લઈ શકીએ આપણે x બરાબર 4 લઈ શકીએ તો x બરાબર 4 માટે શું થાય તો કે x બરાબર 4 માટે 2 ગુણ્યા અને 4 મૂકી દે x ની જગ્યાએ તો 2 * 4 - 1 અને 2 * 4 + 1 4 2 8 8 - 1 એટલે 7 4 2 8 8 અને 1 9 બરાબર તો માગેલ સંખ્યાઓ જે છે ક્યાં તો 5 અને 7 હોય અથવા 7 અને 9 માટે માગેલ સંખ્યાઓ 5 અને 7 અથવા 7 અને 9 થશે બરાબર 5 અને 7 હોય અથવા 7 અને 9 તો આ જે છે એ થઈ માગેલ ક્રમિક સંખ્યાઓ અને આમ પણ તમે આનો જો આ પહેલી વાર 5 અને 7 પ્રત્યેક છે 10 કરતા નાની હોય છે 10 કરતા નાની છે સરવાળો 11 કરતા વધુ થવો જોઈએ તો 5 અને 7 નો સરવાળો કેટલો થાય 5 + 7 એટલે 12 11 કરતા વધુ થાય આ 7 અને 9 આ પણ 10 કરતા નાની છે તો કે હા અને સરવાળો કેટલો થવો જોઈએ તો કે 11 કરતા વધુ તો 7 અને 9 16 11 કરતા વધારે થાય બરાબર તો આ સ્વાધ્યાયનો 23મો દાખલો છે ત્યારબાદ આગળ વાત કરીએ એના પછી 24મા દાખલાની
દાખલા નંબર 24 પ્રત્યેક બે પૈકી પ્રત્યેક 5 થી મોટો હોય અને જેમનો સરવાળો 23 થી ઓછો હોય તેવી ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ શોધો. અહીંયા યુગ્મ સંખ્યાઓ કીધી અને પ્રત્યેક આંકડો જે છે કેવો છે 5 કરતા મોટો. જેમ કે અહીંયા શરતથી 10 કરતા નાનો, અહીંયા છે 5 કરતા મોટો. અને બીજું જેમ અહીંયા સરવાળો જે છે એ સરવાળો 11 કરતા વધુ હતો, ત્યાં સરવાળો કેટલો છે 23 કરતા ઓછો. તો ધારી લઈએ આપણે કે ધારો કે માગેલ યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ યુગ્મ કીધી છે એટલે આપણે લઈએ 2x અને 2x 2 છે. ધારો કે સંખ્યાઓ કઈ કઈ છે તો 2x અને 2x 2 આપણે હમણાં વાત કરી ને કે આ યુગ્મ સંખ્યા માટેનું સ્વરૂપ છે કે અહીં તમે 1 2 3 મૂકતા જાવ તો જવાબ 2 4 6 8 મળતો રહે. બરાબર. એટલે ધારો કે બે સંખ્યાઓ આ છે. બરાબર. હવે પહેલી શરત છે કે પ્રત્યેક 5 કરતા પ્રત્યેક સંખ્યા જે છે 5 કરતા વધુ છે અથવા તો મોટી છે. પ્રત્યેક સંખ્યા 5 કરતા મોટી છે. પ્રત્યેક સંખ્યા 5 કરતા મોટી હોવાથી શું કહી શકાય જો તો કે 2x greater than 5 અને બીજું 2x 2 greater than 5 લખી શકાય. બરાબર. આને સાદું રૂપ આપી દે શું થાય x greater than આ બે ભાગાકારમાં જાય 5 ના છેદમાં 2 અને અહીંથી આને સામે જવા દે પેલા તો 2x greater than 5 minus 2 એટલે 3 એટલે કે x greater than 3 ના છેદમાં 2. હવે જો બરાબર વિચારજો આ 3 ના છેદમાં 2 કરતા x મોટો છે અને અહીંયા x 5 ના છેદમાં 2 કરતા મોટો. આપણે ઉકેલ માટે વાત કરી છે આ બેને હું ભેગા કરી દઉં બંને માટેની વાત કરીએ તો x જે છે 2.5 કરતા મોટો છે. આ પહેલી વાત છે. અને બીજું શું છે કારણ કે 5 ના છેદમાં 2 એટલે 2.5 અને બીજું છે કે x જે છે 3 ના છેદમાં 5 એટલે 1.5 કરતા મોટો. તો એક કિંમત જે છે આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો અહીંયા 0 હોય, આ 1 હોય, આ 2 હોય, આ 3 હોય. તો પહેલી કિંમત કઈ છે 1.5 કરતા મોટી એટલે અહીં આ બાજુ. બીજી વાત કરો 2.5 થી મોટી એટલે અહીં આ બાજુ. હવે બંનેમાં આવેલો કોમન ભાગ કયો થયો 2.5 કરતા મોટી સંખ્યા. તો આનો બંનેનો ઉકેલ આ જે છે આ બંનેને એક સાથે લેવો તમે તો આવું થાય કે x greater than 5 ના છેદમાં 2. એટલે એક વાત આપણને આ મળી કે x ની કિંમત કેવી છે 5 ના છેદમાં 2 કરતા મોટી છે. હવે બીજી વાત કરીએ જો બીજી વાત શું કરશો તો કે બીજી શરત એવી આપી છે કે બંનેનો સરવાળો જે છે આ બે સરવાળો સંખ્યા છે એનો સરવાળો 23 થી ઓછો છે. સરવાળો કેવો છે 23 થી ઓછો. તો આના માટે લખી શકાય કે હવે બે સંખ્યાઓનો સરવાળો 23 થી ઓછો હોવાથી સરવાળો જે છે 23 થી ઓછો હોવાથી શું કહી શકાય તો કે બે સંખ્યાઓ છે કઈ તો કે 2x વત્તા બીજી સંખ્યા કઈ છે 2x 2 લેસ ધેન 23. બરાબર. આને સાદું રૂપ આપી દે તો 2x 2x એટલે 4x 2 લેસ ધેન 23 એટલે કે 4x 2 ને સામે જવા દે તો 23 માંથી 2 બાદ થાય તો કેટલા આવે 21 એટલે કે x લેસ ધેન 21 ના છેદમાં 4. આ આપણને બીજી શરત મળી. x ની કિંમતો માટે એક શરત આપણે હતી કઈ તો કે x greater than 5 ના છેદમાં 2 એટલે 2.5 અઢી. x greater than આનો અર્થ શું થયો x greater than 2.5. અહીંયાથી તમે આ ભાગાકાર કરો 21 ભાગ્યા 4 કરશો તો 4 5 20 1 પોઈન્ટ અહીં આવશે 0 મૂકશો 4 2 8 ફરીથી 2 આવશે શૂન્ય મૂકશો 4 25 એટલે આનો ભાગાકાર થાય 5.25 એટલે આને તમારે લખવું તો આ રીતે લખી શકાય કે x લેસ ધેન 5.25. બરાબર. હવે જો આ બેને ભેગા કરીને x ની કિંમત તમારે નક્કી કરવી છે કે x ની કિંમત શું થાય તો કે x ની કિંમત 2.5 કરતા મોટી અને 5.25 કરતા નાની.
2.5 કરતા મોટી અને 5.25 કરતા નાની. 2 અને 5 ની વચ્ચેની કિંમતો કઈ કઈ આવે તો કે 2 પછી શું આવશે તો માટે આના પરથી એવું કહી શકાય x બરાબર ત્યાં તો 3 હોય બરાબર 3 અથવા 3 થી મોટી સંખ્યા કઈ તો કે 4 અથવા 5 અથવા 6 ન હોય કે 5.25 કરતા નાના 6 છે 5.25 કરતા મોટા થઈ જાય x ની 3 કિંમતો મળી કઈ 2 3 4 અને 5 હવે આના પરથી આપણે સંખ્યાઓ લખી શકીએ કે નહીં તો આના પરથી લખીએ માગેલ સંખ્યાની જોડ માગેલ સંખ્યાઓની જોડ બરાબર શું છે તો કે 2x અને બીજી જોડ કઈ છે તો 2x 2 એટલે કે પહેલી વાત કરીએ આપણે તો x બરાબર 3 માટે x બરાબર 3 માટે જોડ શું થાય તો કઈ 3 મૂકી દો 2 ગુણ્યા 3 અને બીજું શું થાય તો 2 ગુણ્યા 3 વત્તા 2 અને સાદુરૂપ આપો 2 ગુણ્યા 3 એટલે 6 અહીંયા 2 ગુણ્યા 3 એટલે 6 6 વત્તા 2 એટલે 8 એક જોડી મળી 6 અને 8 બીજી જોડ x બરાબર 4 માટે x બરાબર 4 માટે અહીંયા 4 મૂકી દઈએ તો 2 ગુણ્યા 4 અને બીજું 2 ગુણ્યા 4 વત્તા 2 એટલે કે 2 ગુણ્યા 4 એટલે 8 અહીંયા 2 ગુણ્યા 4 એટલે 8 8 વત્તા 2 એટલે 10 આ બીજી જોડ મળી ત્રીજી વાત x બરાબર 5 માટે x બરાબર 5 માટે શું થાય તો કે 2 ગુણ્યા 5 અને બીજી જોડ કઈ તો કે 2 ગુણ્યા 5 વત્તા 2 આને સાદુરૂપ આપી દેતા 5 2 10 અહીંયા 5 2 10 વત્તા 2 એટલે 12 તો જે માગેલ જોડ છે એ ક્યાં તો 6 8 હોય અથવા 8 10 હોય અથવા 10 12 તો માટે હું કહી શકાય કે માટે માગેલ યુગ્મ સંખ્યાઓની જોડ માગેલ યુગ્મ સંખ્યાઓની જોડ 6 અને 8 અથવા 8 અને 10 અથવા 10 અને 12 મળે બરાબર આ તે માગેલ સંખ્યાઓની જોડ કે ક્યાં તો 6 8 હોય અથવા 8 10 હોય અથવા 10 12 અને એનું તમારે વેરિફિકેશન કરવું હોય તો કરી શકાય જો કે અહીંયા પ્રત્યેક સંખ્યા જે છે કેવી છે આપણે પહેલી જે વાત કરી હતી કે શરત જે હતી પહેલી કે 5 કરતા મોટી હોય છે તો 6 8 5 કરતા મોટા છે 10 8 5 કરતા મોટા છે અને 10 12 પણ 5 કરતા મોટા છે બીજું સરવાળો 23 કરતા ઓછો હોય છે 6 અને 8 નો સરવાળો કેટલો થાય 14 23 કરતા ઓછો 8 અને 10 નો સરવાળો કેટલો થાય 18 23 કરતા ઓછો અને ત્રીજું 10 અને 12 નો સરવાળો પણ કેટલો થાય તો કે 10 ને 12 નો સરવાળો 22 એટલે 23 કરતા ઓછો તો આ જે છે એ કુલ પ્રશ્ન હજી પણ બે છે પણ હવે આ પ્રકારના જ છે એટલે એની આપણે જરૂર નથી તમે હોમવર્કમાં તમારે જે દાખલા કરવાના છે ઉદાહરણ નંબર 5 6 7 ઉદાહરણ 5 6 7 અને 8 આ ચાર ઉદાહરણ છે હોમવર્કમાં કરવાના છે કારણ કે પહેલા 5 અને 6 છે એમાં આકૃતિ જે છે કે સંખ્યા રેખા ઉપર ઉકેલને દર્શાવવાના 7 અને 8 છે એમાં આની જેમ બે કુલ પ્રશ્ન છે એટલે કરી નાખો એટલે વાત પૂરી થઈ જાય તો હવે આ જે 25 ને 26 બે દાખલા બાકી રહ્યા એની આપણે કરવાની કોઈ જરૂર નથી પણ આગળ આપણે બે ચલમાં જે આલેખ છે એની વાત આપણે આવતા આગળના લેક્ચરમાં કરશું આજે અહીંયા સુધી રાખીશું ધન્યવાદ